જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે સાહિત્યના એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ 2 છે. આની પહેલાં પાર્ટ 1 અપલોડ થઈ ચૂક્યો છે. જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો જોઈશું, જેથી તમને ખ્યાલ આવશે કે હાલ કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેના જવાબ કઈ રીતે આવે છે. આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. આનાથી તમને પરીક્ષાની પેટર્ન પણ ખબર પડશે કે કઈ રીતના પ્રશ્નો છે તે હાલ પૂછાઈ રહ્યા છે. છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યના એમસીક્યુ. જોડકા જોડો. તો આ ટ્રેન્ડ વધારે રહ્યો છે. એક પ્રશ્નની અંદર 4 પ્રશ્નો પૂછાઈ જાય તેવો આ પ્રશ્ન હોય છે અને આમાં ફાયદો પણ હોય છે કે 1 થી 2 તમને આવડતા હોય તો તમને જવાબ પણ ખ્યાલ આવી જાય છે. તો અહીં કાકા સાહેબ કાલેલકર, ભગવતી કુમાર શર્મા, વર્ષા અડાલજા અને સુમન શાહ આપેલા છે. સામે અણસાર, ફટફટિયું, જીવન વ્યવસ્થા અને સૂર્યલોક આપેલું છે. શું જવાબ આવશે? ABCD. તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન એ. એકમાં આવશે 3, એટલે કે જીવન વ્યવસ્થા એ કાકા સાહેબ કાલેલકરનું છે. કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. મહારાષ્ટ્રમાં તેમનો જન્મ થયો હતો. ત્યારબાદ ભગવતી કુમાર શર્મા, એનું છે અસૂર્યલોક. વર્ષા અડાલજાનું અણસાર છે અને સુમન શાહનું છે તે ફટફટિયું છે. ફટફટિયું કોનું? સુમન શાહનું. તો એ રીતે પણ તમે યાદ રાખી શકો. પાર્ટ 1માં આપણે 25 પ્રશ્નો જોયા છે, એટલે 26મા પ્રશ્નથી આપણે અહીં ચાલુ કરેલું છે. પ્રવાસ વર્ણનો માટેના જાણીતા ગુજરાતી લેખિકા કોણ છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. 27માં સી, એ રીતે તમે ડાયરેક્ટ જવાબ લખી શકો છો. આખો લખશો નહીં તો પણ ચાલશે. 27માં શું આવે? તો સી આવે, એટલે કે પ્રીતિ સેન ગુપ્તા પ્રવાસ વર્ણનો માટેના જાણીતા ગુજરાતી લેખિકા છે. પટણી બોલીમાં કેટલાક બોલી લક્ષણો મધ્ય ગુજરાતની બોલી સાથે અમુક તત્વોને બાદ કરતાં ઘણા સમાન જણાય છે. આ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીં સાચો જવાબ આવશે 1, 2 ને 3 બધા સાચા છે. તો આપણે જોઈએ. પટણીમાં ધોળો શબ્દનું ધોરો, ઉતાવળનું ઉતાવર ઉચ્ચારણ થાય છે. તો એ સાચું છે. ધોળો હોય તો તેને શું કે? ધોરો કે. ઉતાવળ હોય તો તેને ઉતાવર કે. પટણીમાં હસ્રતીનો થસારો થાય છે, તેથી વહુ નહીં પણ વહુ ઉચ્ચારણ થાય છે. વહુને વહુ કહેવામાં આવે છે. મધ્ય ગુજરાતમાં હના સાર્વત્રિક ઉપયોગને લીધે નો ઉચ્ચાર છે તે ઉડાડમય રૂપે થાય છે. દુહાડમય રૂપે થાય છે. તો ઓપ્શન ડી છે તે સાચો પડે છે. ગુજરાતીમાં દાંડિયો નામનું પાક્ષિક પત્ર શરૂ કર્યું હતું. આ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીં 4 વિધાન આપેલા છે. એમાં જવાબ આવશે 1 અને 3 સાચું છે. નર્મદે સંસાર સુધારાનું આંદોલન વેગવંતું બનાવ્યું હતું. અને ત્રીજું છે ગુજરાતની પ્રજાને અજ્ઞાન અને જડતામાંથી બહાર લાવી જાગૃત કરવાનું એણે એ દ્વારા બીડું છે તે ઉઠાવ્યું હતું, એટલે કે દાંડીઓ દ્વારા બીડું ઉઠાવ્યું હતું નર્મદે. તો એ બંને સાચું છે. અક્ષર જ્ઞાન આપતો હતો તે ખોટું છે. અક્ષર જ્ઞાન દાંડીઓ સાથે સંકળાયેલું નથી. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીં 4 વિધાન આપેલા છે. તેમાં કયા સાચા છે? તો 1 અને 2 સાચા વિધાનો છે. એ જોઈએ. સયાજી શાસન શબ્દ કલ્પતરુ ગાયકવાડ શાસનનું પ્રદાન છે. ત્યારબાદ ભગવત ગોમંડળનું પ્રદાન ગોંડલના રાજા ભગવતસિંહજી દ્વારા કરવામાં આવ્યું હતું. આ બંને સાચા છે. બીજા 2 છે તે ખોટા છે. ઉમાશંકર જોશી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? અહીં 3 વિધાનો આપેલા છે. તેમાંથી
1 અને 3 સાચું છે. એટલે કે ઉમાશંકર જોશીની કવિતા વિશ્વ શાંતિ ગાંધીજીના સંદેશ અને જીવન કાર્ય સંદર્ભે છે. તો એ સાચું છે, યાદ રાખજો. વિશ્વ શાંતિ છે તે કોની કૃતિ છે? તો ઉમાશંકર જોશીની. કોના સંદેશો અને જીવન કાર્ય તેમાં આલેખાયેલું છે? તો ગાંધીજીના. અને ત્રીજું છે, તેઓ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી લેખક હતા. તો એ પણ સાચું છે. ઈસવીસન 1967માં તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર છે તેમની કૃતિ નિશીથ માટે આપવામાં આવ્યો હતો. તો એ બંને વસ્તુ સાચી છે. કચ્છી ભાષા કઈ બે ભાષાઓનું મિશ્રણ છે? કચ્છમાં બોલાતી કચ્છી ભાષા છે તે સિંધી અને ગુજરાતી બે ભાષાઓનું મિશ્રણ છે. સાર્થ ગુજરાતી જોડણીકોષ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે? સાર્થ ગુજરાતી જોડણીકોષ છે તે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. ઓપ્શન સી અહીં સાચો પડે છે. કઈ કૃતિ કયા લેખકની છે તે જણાવો. તો એક તરફ કૃતિઓ આપેલી છે, એક તરફ લેખક છે. કાહે કોયલ શોર મચાએ, ઔરંગઝેબ, એક લાલની રાણી અને આઠમા તારાનું આકાશ. સૌમ્ય જોશી, હરીશ નાગરેચા, ચીનુ મોદી અને લાભશંકર ઠાકર. તો આ જોડકા છે, જોડવાના છે. સાચો જવાબ આવશે અહીં ઓપ્શન સી, કાહે કોયલ શોર મચાએ, લાભશંકર ઠાકર. ઔરંગઝેબ, ચીનુ મોદી. એક લાલની રાણી, હરીશ નાગરેચા અને આઠમા તારાનું આકાશ. તો આવશે સૌમ્ય જોશી. તો આ રીતે ઓપ્શન સી છે અહીં સાચો પડે છે. જયકુમારી વિજય ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણયકથા નાટક કોણે લખ્યું છે? તો એક પ્રશ્ન તો આમાંથી જ બને છે કે જયકુમાર વિજય શું છે? તો ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણયકથા નાટક છે. ખાસ યાદ રાખવું. ડાયરેક્ટ પૂછવામાં આવે કે આ જયકુમારી વિજય તે શું છે? તો તે એક નાટક છે. અને ગુજરાતી ભાષાનું, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણયકથા નાટક કયું છે? તો જયકુમારી વિજય. અહીં સાચો જવાબ આવશે રણછોડભાઈ ઉદયરામ દવે. ઓપ્શન એ. નીચેના પૈકી કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? તો એ સંસ્થા છે ગુજરાત સાહિત્ય સભા. ગુજરાત સાહિત્ય સભા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક છે તે આપવામાં આવે છે. યા હોમ કરીને પડો ફતેહ છે આગે. આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે? તો જવાબ આવશે નર્મદ. ઓપ્શન ડી, નર્મદની આ પંક્તિ છે. યા હોમ કરીને પડો ફતેહ છે આગે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું હતું કે રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગણામાં પગ નાખી શકે તેમ નથી? તો જવાબ આવશે પ્રેમાનંદ. પ્રેમાનંદ માટે શું કહેવાતું હતું? રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગણામાં પગ નાખી શકે તેમ નથી. મહાકવિ પ્રેમાનંદ. સીતાજીની કાંચડીના લેખક કોણ છે? સીતાજીની કાંચડીના લેખક છે કૃષ્ણાબાઈ. ઓપ્શન સી, કૃષ્ણાબાઈ. સીતાજીની કાંચડી. પીળું ગુલાબ અને હું ના નાટ્યકાર કોણ છે? તો પીળું ગુલાબ અને હું એ નાટક છે અને તેના નાટ્યકાર છે લાભશંકર ઠાકર. ઓપ્શન ડી. જોડકા જોડી સાચો જવાબ પસંદ કરો. તો અહીં અટાણે, વાઘ, હુબલું અને પોયરું આપેલા છે. કઈ કઈ બોલીમાં વપરાય છે? સુરતી, પટણી, સૌરાષ્ટ્રી અને ચરોતરી. તો કયો શબ્દ કઈ બોલીનો છે તે પૂછેલું છે. અહીં સાચો જવાબ આવશે 1, 2, 3 સામે સી, બી, ડી, એ. અટાણે છે તે સૌરાષ્ટ્રી બોલીનો છે. અત્યારે એને શું કહે? અટાણે કહે છે. વાખ છે તે પટણી બોલીનો શબ્દ છે. બોહલું છે તે ચરોતરી બોલીનો શબ્દ છે. અને પોયરું છે તે સુરતી બોલીનો શબ્દ છે. અટાણેનો મતલબ મેં તમને કહી દીધો. અત્યારે તમારે વાખ
બહોલું અને પોયરું એ ત્રણનો જવાબ છે તે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. જે એ તરફ ના હોય તેને ખ્યાલ હશે. યોગ્ય જોડકા જોડો. અહીં સામસામે જોડકા આપેલા છે. ચંદ્રવદન મહેતા, નૃસિંહ વિભાકર, રણછોડભાઈ ઉદયરામ ને દલપતરામ. સામે અબજોના બંધન, આગગાડી, મિથ્યાભિમાન અને લલિતા દુઃખદર્શક. શું જવાબ આવશે? 1, 2, 3ની સામે શું આવશે? તો અહીં જવાબ આવશે ઓપ્શન સી. પ્રથમમાં આવશે બી. ચંદ્રવદન મહેતાનું આગગાડી છે. નૃસિંહ વિભાકરનું અબજોના બંધન છે. રણછોડભાઈ ઉદયરામનું લલિતા દુઃખદર્શક છે. અને દલપતરામનું છે તે મિથ્યાભિમાન છે. તો આ રીતે ઓપ્શન સી અહીં સાચો પડે છે. યાદી 1ને યાદી 2 સાથે જોડો. તો અહીં 2 યાદી આપેલી છે. તિમિરપંથી, વાદ, વિજય, બાહુબલી, બદલાતા સરનામા. સામે છે ઇલા અરબ મહેતા, ધ્રુવ ભટ્ટ, ચીનુ મોદી અને રઘુવીર ચૌધરી. કઈ કૃતિ કોની છે તે જણાવવાનું છે. અહીં સાચો જવાબ થશે ઓપ્શન બી. તિમિરપંથી છે તે ધ્રુવ ભટ્ટનું છે. વાદ છે તે ઇલા અરબ મહેતાનું છે. વિજય બાહુબલી છે તે રઘુવીર ચૌધરીનું છે. રઘુવીર ચૌધરીને 2015માં જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે મળેલો છે. બદલાતા સરનામા છે તે ચીનુ મોદીની કૃતિ છે. તો બધી કૃતિઓ યાદ રાખજો, કેમ કે આવા પ્રશ્નો છે તે મોસ્ટ આઈએમપી છે અને આમાંથી વારંવાર પૂછાતા હોય છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આગળ જોઈએ. જોડકા જોડી સાચો જવાબ પસંદ કરો. તો અહીં સામસામે જોડકા આપેલા છે. ક્યુ કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે તે છે. તો પરમ છે તે ગુજરાત સાહિત્ય દ્વારા પ્રગટ થાય છે. ત્યારબાદ કુમાર છે તો કુમાર એ કુમાર ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. શબ્દ સૃષ્ટિ છે તે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અને બુદ્ધિ પ્રકાશ છે તે ગુજરાત વિદ્યાસભા દ્વારા બહાર પાડવામાં આવે છે. તો આ રીતે ઓપ્શન સી અહીં સાચો પડે છે. નીચેના જોડકા જોડી સાચો જવાબ પસંદ કરો. તો આ રીતના અને તથ્યોવાળા પ્રશ્નો છે તે ખૂબ જ હાલ પૂછાઈ રહ્યા છે. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી. નદી કે દ્વીપ એ અજ્ઞેયનું છે. સરસ્વતી ચંદ્ર આપ સૌ જાણો છો ગોવર્ધનરામ ત્રિપાઠીનું છે. યયાતિ એ વી.એસ. ખડીકરનું છે. અને ગીતાંજલિ એ રવિન્દ્રનાથ ટાગોરનું છે. ગીતાંજલિ રવિન્દ્રનાથ ટાગોર આપ સૌ જાણો છો. આમાંથી ખૂબ જ સહેલા પ્રશ્નો છે. આ જોડકો આવડી જાય એવું છે. બીજો પ્રશ્ન જોઈએ આગળ. જોડકા જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. તો અહીં આપણે જોઈએ. પરબ છે તે યોગેશ જોશીનું છે. પછી તથાપિ એ જયેશ ભોગાયતાનું છે. કવિલોક તે ધીરુ પારીખનું છે. અને નવનીત સમર્પણ તે દીપક જોશીનું છે. તો આ રીતે ABCD સામે આવે છે. આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. તો જોડકા આપેલા છે અને નીચે જવાબ આપેલો છે. તો અહીં જોઈએ તો દલપતરામનું છે એ લક્ષ્મી નાટક છે. નગીનદાસ મારફતિયાનું ગુલાબ છે. નવલરામ પંડ્યાનું છે તે ભટ્ટનું ભોપાળું છે. અને કૃષ્ણાકુમારી છે તે નર્મદનું છે. તો અહીં ઓપ્શન ડી એ સાચો જવાબ છે. નીચે આપેલા જોડકા જોડો. તો અહીં 4 જોડકા આપેલા છે. ગુલાબ મોહમ્મદ શેખ. તેમાં જવાબ આવશે પિત્તળની ચામડીનો બોદો રણકાર. ત્યારબાદ સિતાંશુ યશચંદ્ર છે. તેમાં જવાબ આવશે જટાયુ. લાભશંકર ઠાકર છે તો તેમાં આવશે તડકો. અને હરીશ મીનાશ્રુ છે તેમાં આવશે બનારસ ડાયરી. એટલે 4 આ રીતે જવાબ છે તે સાચા પડે. યાદી 1ને યાદી 2 સાથે જોડો. તો અહીં
4 યાદીઓ આપેલી છે. જોઈએ આપણે જવાબ. લતા મંગેશકર, તેમાં આવશે કયું ગીત ગાયેલું છે તેમણે? તો ફડુ કુહુ બોલે કોયલિયા, ઓપ્શન ડી તેની સાથે આવે છે. મન્ના ડેનું છે મન તડપત હરિદર્શન કો, મન્ના ડે મન તડપત હરિદર્શન કો. ત્યારબાદ વાણી જયરામ છે, તો વાણી જયરામનું છે જનક જનક તોરી બાજે પાયલિયા. અને છેલ્લે મોહમ્મદ રફીનું છે બોલે રે પપીહરા પપીહરા. તો આ રીતે ઓપ્શન ડી અહીં સાચો પડે છે. પોતાની સર્વતોમુખી પ્રતિભાને કારણે કોણ કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પામેલા હતા? તો એ છે હેમચંદ્રાચાર્ય. ઓપ્શન ડી અહીં સાચો પડે છે. મારે શ્યામ રંગ સમીપે ન જાવું કોની પંક્તિ છે? તો આ પંક્તિ છે તે દયારામની પંક્તિ છે. મારે શ્યામ રંગ સમીપે ન જાવું. જો આમાં તમને મીરાબાઈ પણ આપેલું છે, એટલે વધારે પડતા લોકો છે તે મીરાબાઈ ટીક કરશે, પણ જવાબ આવે છે દયારામ. દયારામનું નામ છે તે ગરબી માટે ખૂબ જ જાણીતું છે. જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોય. આ કોનું વચન છે જે ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, સ્વામી રામાનંદનું વચન છે. શું છે? જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોય. સ્વામી રામાનંદ. મિત્રો, હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન, પ્રવાસ વર્ણનનો માટે જાણીતા ગુજરાતી લેખિકા કોણ છે? પ્રવાસ વર્ણનો માટે જાણીતા ગુજરાતી લેખિકા. બીજો, કચ્છી ભાષા કઈ બે ભાષાઓનું મિશ્રણ છે? 3. જયકુમારી વિજય પ્રણયકથા નાટક કોણે લખ્યું છે? અને 4. પીળું ગુલાબ અને હું ના નાટ્યકાર કોણ છે? 4 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લીજો, કેમ કે આવા જ પ્રશ્નો છે તમને આવનાર પરીક્ષાઓમાં જોવા મળશે. આની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.